હેલો, જય શ્રી કૃષ્ણ. વેલકમ માય ન્યૂ બ્લોગમાં. આજે અમે ગયા છીએ મારી મોટી બેનની ફાર્મ હાઉસ ઉપર. કેટલો બધો નજારો સારો છે. ત્યાં કેરીને હોય ને ચકાર કોટડા ગયા હતા અમે. મારી મોટી બેન ત્યાં છે તો અમે ત્યાં ગયા હતા. ને આ નાના છે એ મારો ભાણેજનો છોકરો છે. આ મારી ભાણેજ છે. એટલો નાટકીયો છે અમારો ભાણેજ. જુઓ કેવી કેરી ખાઈ રહ્યો છે. આહા આહા ડાન્સ કરે છે. હવે અમે આવ્યા ચીકુના ઝાડ નીચે. જુઓ ચીકુ દેખી અને કેરી ફેંકી દીધી. હવે ખાય છે ચીકુ. આ છે બધા વાડી એની. અમે તો કચ્છીમાં કહીએ કે ઉતારો. જારીના ફૂલ ને કેટલા સરસ સરસ છે. જો ભેંસ પણ છે. ગાય હવે આવશે. બિલાડી આ છે ગાયનો ચરો, રંજકો ને એવું બધું. બહુ મારી ભાણેજને બહુ શોખ છે બધું આમ અલગ અલગ રોપ નાખવાના. જુઓ ડોલર છે, ગુલાબ છે, ત્યાં તો બધું જ. જુઓ ફુદીના, સાંજે ચટણી બનાવી હતી તો ફુદીના, પણ એટલી મસ્ત ચટણી બનાવી હતી એને ફુદીનાની. નારિયેળને બધી જ આઈટમ ત્યાં, બધા જ ફ્રૂટ છે ત્યાં. મામા ભાણેજ મસ્તી કરી રહ્યા છે ત્યાં રેતીમાં. પાછું સાંજનો ટાઈમ હોય ને એટલે બહુ મજા પડી જાય. ખુલ્લી હવા. જુઓ નજારો. આ જામફળનો બગીચો છે. મોટો વડ અને મીઠી આંબલી, નારિયેળ ને બધું જ છે ત્યાં. બોર ને ફાલસા ને એવું બધું. બંને રમી રહ્યા છે, પાણીમાં મસ્તી કરે છે. આ છે કેળાનો બગીચો. જોઈ શકો છો ખુલ્લી વાડી. ડ્રીપ પણ નથી ત્યાં. અમે આવ્યા છીએ અમારી બેનની વાડીએ, મોટી બેનની વાડીએ. આ છે મારી મોટી બેન. આમાં જો મોટી બેન ચોળા નાખ્યા. બધા ભેગા થઈને વચાવે છે. એક જ નાનો બાળ છે ને એટલા માટે. છે કાંઈ ટેન્શન.
અમારા કુશને બહુ ગમી જાય. હું કહું છું કસરત કરતી કે ના. બાય બાય.